સુરતમાં વધી રહેલા આપઘાતના બનાવો વચ્ચે સુરત પોલીસ કમિશનર દ્વારા અનોખું અભિયાન શરૂ કરાયું છે। આત્મહત્યા પહેલા એકવાર અમને તક આપો તેવા સ્લોગન સાથે હેલ્પલાઇન સેન્ટર શરૂ કર્યું। સુરતમાં છેલ્લા ઘણા સમયથી કોઈના કોઈ કારણસર લોકો આપઘાત કરી રહ્યા છે, જેથી આપઘાતની ઘટનાઓ અટકાવવા સુરત પોલીસ આગળ આવી છે। સુરત પોલીસ દ્વારા આપઘાતના કેસ અટકાવવાનું અનોખું અભિયાન શરૂ કરાયું। પોલીસ દ્વારા આત્મહત્યા હેલ્પલાઇન સેન્ટર શરૂ કરાયું છે, જે અંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા લોકોને અપીલ કરાઈ હતી કે એક તક મને આપો, સુરત પોલીસને આપની જરૂર છે। સુરત શહેર પોલીસ દ્વારા આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, જો સુરત શહેર કંટ્રોલ રૂમમાં ટીમ બેસે છે, જેમાં પોલીસના અધિકારી જવાનોનો સાથોસાથ કાઉન્સલર બી સાથે રહે છે। જ્યારથી આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે ત્યારથી લગભગ 341 જેટલા અમે કોલ્સ આવ્યા છે। આમાં 67 લોકોના એકદમ આ લોકો જો સુસાઇડ કરવા જતા હતા ત્યાંથી બચાવી લેવામાં આવેલા છે પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા, અમારી પોલીસ કંટ્રોલ રૂમ વ્હીકલ દ્વારા, અને એના માટે જો સંકલન અમારી આ હેલ્પલાઇન કરી હતી એના લીધે એટલા લોકો જો જીવ બચી ગયા છે। મારી આ બધા સે વિનંતી છે કે કોઈ એવા પગલાં અંતિમ પગલાં લેતા પહેલાં આપ જો સુરત શહેર પોલીસ તરીકે મને એક તક આપો। અમે સુરત શહેર પોલીસને આપને ખરેખર જરૂરત છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।